કેશોદના સોડિયમ સોસાયટીમાં આવેલ સાર્વજનિક પ્લોટમાં ત્રિદિવસીય ગણપતિ મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગણેશ ચતુર્થીના દિવસે ભૂદેવોએ ગણપતિ મહારાજના શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રાણ પૂરી નિજ મંદિરમાં પધરામણી કરાવી હતી। આ ત્રિદિવસીય ધાર્મિક પ્રસંગની ઉજવણી કરવા સોડિયમ સોસાયટી ધારકોએ ગણેશ મંદિર સમિતિની રચના કરી હતી અને સ્થાનિકો યજમાન બન્યા હતા અને યજ્ઞ સહિત ધાર્મિક પૂજા વિધિમાં ખૂબ મોટી સંખ્યામાં દંપતીઓ જોડાયા હતા। ગણેશ ચતુર્થીના દિવસે ભોજન પ્રસાદનું આયોજન કરાતા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા। ગણેશ મંદિર સમિતિ દ્વારા ભાવિકોને શુભેચ્છા પાઠવવાની સાથે મંદિરમાં ગણપતિ મહારાજના દર્શનનો લાવો લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન શોભાયાત્રા, ધૂન ભજન, સત્સંગ, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું। આમ શહેરમાં વધુ એક ગણપતિ મંદિર નિર્માણ થતા ભાવિકોએ ખુશી વ્યક્ત કરી હતી। મારું નામ અશ્વિનભાઈ સાબલપરા, કેશોદ। અત્યારે સોડિયમ સોસાયટી માંગ રોડ કેશોદ મુકામે ગણપતિ બાપાનું નિજ મંદિર એક બધાના સાથ સહકારથી સહયોગથી બનાવેલું છે। તો આ ત્રિદિવસીય કાર્યક્રમ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે અંતર્ગત કાર્યક્રમ રાખેલ છે। આજે એ રીતે એમની પ્રાણ પ્રતિષ્ઠા છે। તો આ એક મંદિર કેશોદમાં 2-3 હશે કદાચ, પણ એક વધારાનું મંદિર બન્યું અમારા એરિયાના માટે અને એક એકતાના ભાગરૂપે બનાવ્યું છે। તો કેશોદની તમામ ધર્મપ્રિય જનતાને એક વખત દર્શન કરવા અચૂક પધારશો અને આજે સાંજના 6 વાગે બધાને પ્રસાદ લેવા આવો એવું જાહેર આમંત્રણ છે। તો આ એક મંદિર એટલા માટે બનાવ્યું છે કે સાર્વજનિક પ્લોટ હતો અને ખાલી એમનો પડ્યો હતો, બધા એમ કે કચરો ગંદકી એવું હતું, તો એક એને ડેવલપ કરી અને એક મંદિર બનાવ્યું। તો ખરેખર આવું કેશોદમાં ઘણા બધા પ્લોટો હશે, તો બધાને આવું કંઈક આયોજન કરી અને આવું કાંઈક પ્રવૃત્તિ થાય અને વૃદ્ધોને બેસવા થાય, મહિલાઓને સત્સંગ કરવા થાય, બાળકોને રમવા થાય, એટલા માટે આ મંદિર બનાવેલું છે। નમસ્કાર, જય ગણેશ। આ ગણેશ મહારાજ મંદિરના પરિસરમાં ગણેશ મંદિર સમિતિ દ્વારા મહાદેવની શિવલિંગની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવતા શિવ ભક્તો ગણપતિ મહારાજને રાજી કરવા સાથે ભગવાન ભોળાનાથની પણ પૂજા અર્ચના કરી શકશે। સાર્વજનિક પ્લોટમાં ગણેશ મંદિર નિર્માણ થતા સોડિયમ સોસાયટી અને આસપાસની સોસાયટીમાં ભાવ ભક્તિ અને સત્સંગનો માહોલ ઊભો થશે અને સોસાયટીઓમાં પવિત્રતા જળવાશે। શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય। આજે શ્રી અહીંયા કેશોદની અંદર સોડિયમ સોસાયટીની અંદર ગણપતિ બાપાનું જે 3 દિવસનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે, એમાં આજની જે મહાતિથિ બતાવી છે, શાસ્ત્રની અંદર બતાવ્યું છે આજની તિથિનું મહત્ત્વ કે જે ચતુર્થી તિથિ છે એટલે કે ચોથ છે, સંકષ્ટી ચતુર્થી બતાવી છે અને ગણપતિ બાપા છે એ વિઘ્નહર્તા દેવ રહેલા છે। તો આજે સર્વ ભક્તજનો સહિત અને બ્રાહ્મણોના સહયોગથી અમે આજે ગણપતિ બાપાને અહીંયા પ્રતિષ્ઠા મંદિરની અંદર કરશું અને આજની તિથિ નિમિત્તે આ વિશ્વની અંદર, આખા વિશ્વની અંદર સત્ય સનાતન ધર્મનો અભ્યુદય થાય તથા સત્ય સનાતન ધર્મ સદાને માટે ટકી રહે તથા સર્વ ભક્તજનોના કાર્ય છે એ નિર્વિઘ્ન સંપન્ન થાય, એ માટે બધા ઘરે ઘરે ગણપતિ ઉત્સવ નિમિત્તે આજથી લઈ અને 10 દિવસ સુધી જે ગણપતિ મહોત્સવ ચાલુ છે તો એમાં પોતાના ઘરે પણ પધરાવે છે, એની ભક્તિભાવથી પૂજા કરે છે અને છેલ્લે દિવસે વિસર્જન કરે છે। તો આજના દિવસે આ કેશોદ ગામની અંદર સોડિયમ સોસાયટીની અંદર સર્વ ભક્તજનોનો અભ્યુદય થાય, સર્વ વિશ્વ કલ્યાણ થાય, એ માટે ગણપતિ બાપાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે ચાલી રહ્યો છે। બપોરે ભગવાનને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। તો આજના દિવસે આ સમસ્ત ગણપતિ બાપાની કૃપા બધા ઉપર રહે, ભક્તજનો ઉપર રહે એવું સર્વ ગણપતિ બાપાને તથા બધા દેવતાઓને વંદન કરી આજના દિવસે ગણપતિ બાપાની પ્રાણ પ્રતિષ્ઠા અમે પધરાવશું, પ્રાણ પ્રતિષ્ઠા કરશું।